હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હેપી ન્યૂ યર, નૂતન વર્ષ અભિનંદન. નવા વર્ષના બધાને આપણે ફરી એકવાર થોડાક નાના એવા વેકેશન બાદ મળી રહ્યા છીએ અને આજે આપણે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસને બાકીની જે ચર્ચાઓ છે એ આજે આપણે કરવાની છે. મિત્રો, ગવર્મેન્ટની ગાઈડલાઇન્સને અનુરૂપ આપણે હાલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરેલ નથી, પરંતુ જે આપણી જૂની મેથડ ઓનલાઈન જે હતી એને જ આપણે કન્ટિન્યુ કરવાની છે. ક્લિયર? અને તેની ગાઈડલાઇનને અનુરૂપ આપણે શાંતિથી રાહ જોઈને બેસવાનું પણ નથી, જેથી આપણા સિલેબસની અંદર તે ખૂબ બાધારૂપ બને એવું કંઈ ન થાય એનું આપણે તકેદારી રાખવાની છે. તો લાસ્ટ ટાઈમ આપણે ખાસ કરીને વાત કરીએ તો દાખલાઓની ચર્ચા કરેલી હતી. અર્ધ જીવનકાળ, સરેરાશ જીવનકાળ, એની ચર્ચા આપણે દાખલાઓની અંદર કરેલી હતી. હવે આજે નાનકડા એવા થિયરિટિકલ પોઈન્ટની ચર્ચા કરવાની છે, જેનું નામ છે ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી ન્યુક્લિયર ઉર્જા. ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતી ન્યુક્લિયર ઉર્જા, જેને અહીંયા આપણે સિમ્પલી ન્યુક્લિયર ઉર્જા પણ ટાઇટલ આપી શકીએ છીએ અને ન્યુક્લિયર પ્રક્રિયાઓ તરીકે પણ ટાઇટલ આપી શકીએ છીએ. સૌપ્રથમ એ સમજીએ કે ન્યુક્લિયર ઉર્જા એટલે શું. તો જ્યારે આપણે બંધન ઉર્જાનો વક્ર જ્યારે આપણે જોયેલો હતો મિત્રો, ત્યારે જ નાનકડી એવી બે પ્રક્રિયાઓની વાત કરેલી હતી. એક હતું ન્યુક્લિયર વિખંડન અને એક હતું ન્યુક્લિયર સંલયન. ત્યારે આપણે ટૂંકું ને ટચ તેની ચર્ચા કરેલી હતી, બહુ ડિટેલમાં તેની જાણકારી મેળવેલી નથી. અને એમાં આપણે કીધું હતું કે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈ જાય અથવા તો એક ભારે ન્યુક્લિયસ વિભાજન પામે, ત્યારે બંને કિસ્સામાં ખૂબ જ વધારે પ્રબળ ઉર્જા ઉત્પન્ન થાય છે. અને આ ન્યુક્લિયસો ભેગા થવાની કે પછી ભારે ન્યુક્લિયસમાંથી તેનું વિખંડન કરવાની ઘટના જે છે એને ન્યુક્લિયર પ્રક્રિયા કહેવાય. તો ઇન શોર્ટ, ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાને શું કહે છે? ન્યુક્લિયર ઉર્જા કહે છે. ફરીવાર કહું છું મિત્રો, ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાને શું કહેવાય છે? ન્યુક્લિયર ઉર્જા કહે છે. જો આપણને બંધન ઉર્જાનો આલેખ વ્યવસ્થિત યાદ હોય તો આપણે જાણતા હશું કે જે મોટાભાગના તત્વો જે છે લગભગ A બરાબર 30 થી A બરાબર 170 વાળા, ચલો ખ્યાલ ન હોય તો અહીંયા બતાવી દઉં છું તમને. મોટાભાગના તત્વો લગભગ 30 થી ચાલુ કરીએ. અહીંયા લગભગ 30નું માર્કિંગ કરેલું હશે, આપણે લખેલું નથી, પણ 30, 31, 32 પછી ચાલુ થઈ જાય છે લગભગ 170 સુધી. અહીંયા લગભગ 170 સુધી કવર થાય છે, પછી બંધન ઉર્જા ઘટતી જાય છે. અહીંયા પણ બંધન ઉર્જા ઓછી છે. આ બંધન ઉર્જા વક્ર છે. ક્લિયર? તો આ લેખની અંદર આપણે જોઈશું કે આ બધાની ઉર્જા છે એ લગભગ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો તેના કરતાં વધારે છે. કેટલી છે? લગભગ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તો તેના કરતાં કેવી છે? વધારે છે. તો એટલા માટે આપણે એવા તત્વોનો ઉપયોગ કરીશું ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર ઉર્જા મેળવવા માટે કે જે આપણને ખૂબ પ્રબળ ઉર્જા આપી શકતા હોય. ક્લિયર? તો ઇન શોર્ટ અહીંયા કીધું છે એ પ્રમાણે બંધન ઉર્જા વક્રની અંદર A બરાબર 30 થી A બરાબર 170 વાળા જે તત્વો છે એ આપણને ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વધારે આપે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વધારે એટલે ખાલી બંધન ઉર્જાનું મૂલ્ય પણ વધારે થઈ જશે. ક્લિયર? કારણ કે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા EBN બરાબર થાય છે કુલ બંધન ઉર્જા EB છેદમાં પરમાણુ દળાંક 1. ક્લિયર? એ આપણે જાણીએ છીએ. એટલા માટે જો કુલ બંધન ઉર્જા તમારે વધારે જોતી હોય તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પણ વધારે હોવી જોઈએ. તો અહીં આપણે એવા તત્વોનો ઉપયોગ કરીશું બંને પ્રક્રિયાઓની અંદર, વિખંડન અને સંલયનની અંદર, કે જેની બંધન ઉર્જા કેવી હોય? વધારે હોય. વિખંડનની અંદર જેની બંધન ઉર્જા વધારે હશે ખાસ કરીને એનો ઉપયોગ કરીશું, અને સંલયનમાં જેની બંધન ઉર્જા ઓછી છે એનો પણ ઉપયોગ કરીશું આપણે. ક્લિયર? ચલો, તો એવી ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે મુખ્યત્વે બે મુખ્ય પ્રક્રિયાઓ છે જેને ન્યુક્લિયર પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એકનું નામ છે ન્યુક્લિયર વિખંડન અને એકનું નામ છે ન્યુક્લિયર સંલયન, જેની ચોખવટ અહીંયા બંનેની થોડીક વિગતવાર વ્યાખ્યા સાથે કરેલી છે, જેથી તમને વધારે આઈડિયા આવશે. તો પહેલાં સમજીએ ન્યુક્લિયર વિખંડન એટલે શું. ધારો કે મારી પાસે કોઈક વધારે પરમાણુ દળાંક ધરાવતું ભારે ન્યુક્લિયસ છે. એક્ઝામ્પલ તરીકે ધારી લ્યો કે જેનો પરમાણુ દળાંક 240 છે. કોઈક રીતે ન્યુક્લિયર પ્રક્રિયા કરીને એ એક ન્યુક્લિયસનું
એટલે કે 240 પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસનું હું કટકા કરી નાખું, એટલે એના ભાગ કરી નાખું. ભાગ ત્યાં ધારો કે એક થયો 110નો અને એક થયો 130નો, થઈ ગયા 240. ક્લિયર? સમજો ખાસ મિત્રો. એક મેઇન ન્યુક્લિયસ છે, ભારે ન્યુક્લિયસ છે, તેનો પરમાણુ દળાંક 240 છે. તે ન્યુક્લિયર પ્રક્રિયા દ્વારા તેનું વિભાજન કરું છું અને બે નિપજ મેળવું છું. એક છે નિપજ, તેનું દળ છે 110 અને બીજી નિપજ છે તેનું દળ છે 130. એટલે એના બે ટુકડા કરી નાખ્યા. ક્લિયર? જેના દળ લગભગ સમાન હોય. તો જ્યારે 240માંથી આવા બે ટુકડા થાય છે 110 અને 130ના, ત્યારે પણ ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. એટલે કે ભારે ન્યુક્લિયસનું ટુકડાઓની અંદર વિભાજન કરતા, વિખંડન કરતા ઉર્જાનું ઉત્સર્જન થાય, તો એ પ્રક્રિયાને કહેવાય છે મિત્રો ન્યુક્લિયર વિખંડન. શું કહેવાય છે? ન્યુક્લિયર વિખંડન. જેની વ્યાખ્યા અહીંયા લખેલી છે. ભારે ન્યુક્લિયસનું બે અથવા વધુ વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં, વચગાળાનું દળ એટલે કે જેનો પરમાણુ દળાંક લગભગ 50-56થી ઉપર જ હોય અને 170થી નીચે જ હોય, એવા ટુકડાઓ આપણે ઉપાડવાના છે. એટલે એક એ બરાબર 30થી 170ની વચ્ચે જ હોય. જો ને, ઇન શોર્ટ. એટલે કે વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં વિખંડન પામે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે. શું કહે છે? ન્યુક્લિયર વિખંડન. એવી જ રીતે મિત્રો ન્યુક્લિયર સંલયનની પણ આપણે ચર્ચા કરી લઈએ. ધારો કે બે હલકા ન્યુક્લિયસ છે, હાઇડ્રોજન ઉપાડી લ્યો અથવા હિલિયમ પણ ચાલે. એ બે હલકા ન્યુક્લિયસ ભેગા થાય અને એની ન્યુક્લિયર પ્રક્રિયા થાય ત્યારે પણ ઉર્જાનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. યસ, બંનેની અંદર આપણે ઉર્જાનું ઉત્સર્જન કરવાનું છે. બંને હલકા ભેગા કરો, એક ભારે બનાવો અને એમાં ઉર્જાનું ઉત્સર્જન થાય, તો એવી પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહે છે. શું કહે છે મિત્રો? ન્યુક્લિયર સંલયન. જેની વ્યાખ્યા પણ અહીંયા તમને આપેલી છે. બે કે બે કરતાં વધારે હલકા ન્યુક્લિયસો ભેગા થવાથી એક ભારે ન્યુક્લિયસ બને ત્યારે પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન કહે છે. શું કહે છે મિત્રો? ન્યુક્લિયર સંલયન કહે છે. તો બંને પ્રક્રિયા તમારે ઓલરેડી સિલેબસમાં હતી, પણ નવા ગુજરાત બોર્ડના નવા સિલેબસ અનુસાર તમારે માત્ર અહીંયા ન્યુક્લિયર વિખંડનનો જ આગળ અભ્યાસ કરવાનો છે. કોનો? ન્યુક્લિયર વિખંડનનો. આ મિત્રો જનરલી વાત કરીએ, વિખંડન જે છે એ હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે, ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે ઉપયોગી થાય છે. જ્યારે સંલયન છે એ સૂર્ય તારાઓમાં બનતી પ્રક્રિયા છે. ક્લિયર? આપણે ખબર છે સૂર્ય આટલી બધી ઉર્જા આપે છે, તો ક્યાંથી આપણે હાઇડ્રોજન હિલિયમમાંથી આપે છે, તો ન્યુક્લિયર સંલયન છે. જ્યારે ન્યુક્લિયર બોમ્બ છે, હાઇડ્રોજન બોમ્બ છે, ન્યુક્લિયર રિએક્ટર છે, એ બધા ઉદાહરણો કોના છે? ન્યુક્લિયર વિખંડનના છે. ક્લિયર? આપણને કેમ ફાયદાકારક છે એ પણ એક નીચે નાનકડી લાઈનમાં લખેલું છે. કોલસો અથવા પેટ્રોલિયમ જેવા ઉર્જાના સ્ત્રોતમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને તેમાં જે ઉર્જા મળે છે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. કોલસાને સળગાવો, પેટ્રોલને સળગાવો અને જો તમને ઉર્જા મળે તો એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા છે એમાં ઉર્જાનું જે ઉત્સર્જન થાય છે એ ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. એટલે કે 10⁶ ગણી વધુ છે. 10⁶ ગણી વધુ છે. ક્લિયર? 10 લાખ ગણી કહી શકો. ક્લિયર? 10⁶ એટલે તો લગભગ તેનું મૂલ્ય 10 લાખ ગણું વધારે છે. એટલે કે 10⁶ ગણું વધારે છે. એટલા માટે ન્યુક્લિયર પ્રક્રિયાઓ આપણે ખૂબ જ ઝડપીપણે ઉપયોગી કરી રહ્યા છીએ હાલમાં. અને બીજી એક વસ્તુ લખેલી છે અહીંયા, એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉષ્માક્ષેપક તો બંને કહેવાય જ તે. રાસાયણિક પેટ્રોલ અને કોલસન વાત કરી લીધી અને ઉર્જા ન્યુક્લિયર વિખંડનની વાત કરી, બંને ઉષ્માક્ષેપક જ કહેવાય. તો ઉષ્માક્ષેપક એટલે શું છે મિત્રો? ઉષ્માક્ષેપક એટલે જે ઉર્જાનું ઉત્સર્જન કરતી હોય એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય, અને ઉર્જાનું શોષણ કરતી હોય એવી પ્રક્રિયાને ઉર્જા શોષક કહેવાય. જનરલી ન્યુક્લિયર પ્રક્રિયાનો પણ બે પ્રકાર આ રીતે પાડી શકાય છે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. જો પ્રક્રિયા ઉર્જાનું ઉત્સર્જન કરતી હોય તો એવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહેવાય છે, અને ઉર્જાનું શોષણ કરતી હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક કહેવાય છે. પણ અહીંયા આપણે ઉષ્માક્ષેપકની જ વાત કરવાની છે. તો કીધું એ પ્રમાણે કે તમે પેટ્રોલિયમ અને કોલસામાં રાસાયણિક પ્રક્રિયા કરો એના કરતાં ન્યુક્લિયર વિખંડન કરો તો એમાં તમને ઉર્જા ખૂબ જ વધારે પ્રમાણમાં મળે છે. ઉદાહરણ પણ એક નાનકડું સરસ મજાનું લખેલું છે. તમે 1 કિલોગ્રામ કોલસો લ્યો અને 1 કિલોગ્રામ યુરેનિયમ લ્યો. યુરેનિયમ આપણને રેડિયો એક્ટિવ તત્વ છે, આપણને ખબર છે. યુરેનિયમ કેવું તત્વ છે? રેડિયો એક્ટિવ તત્વ છે, જે કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરે છે, વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો 1 કિલોગ્રામ કોલસાને સળગાવો તો 10⁷ જૂલ ઉર્જા તમને મળે.
તો સામે જ્યારે 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન જો તમે કરાવશો તો ત્યાં તમને ઉર્જા 10⁻14 જૂલ જેટલી મળશે, જે લગભગ આના કરતાં ખૂબ જ પ્રબળ કહેવાય. ક્લિયર? એટલા માટે કીધું એ પ્રમાણે બોમ્બ બનાવવાની પ્રક્રિયા જે છે અને ન્યુક્લિયર રિએક્ટર બનાવવાની પ્રક્રિયા છે એમાં યુરેનિયમ વધારે પ્રમાણમાં વપરાય છે. કોલસાનું પ્રમાણ ધીમે ધીમે માર્કેટમાં ઘટતું જાય છે, કારણ કે તે આપણે ઉર્જા તો આપે છે પણ ખૂબ લિમિટેશન જથ્થાની અંદર બહુ ઓછા પ્રમાણમાં ઉર્જા આપી શકે છે. જ્યારે યુરેનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વો એ આપણને ખૂબ પ્રબળ પ્રમાણમાં ઉર્જા આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ ન્યુક્લિયર વિખંડન વિસ્તારમાં અને કઈ રીતે તે પ્રક્રિયાઓ થાય છે, શેનો ઉપયોગ થાય છે અને સમગ્ર પ્રક્રિયાને કઈ રીતે વર્ણવાય, એ બધી જ માહિતી હવે આપણે જોશું ન્યુક્લિયર વિખંડનની અંદર. ન્યુક્લિયર વિખંડન મિત્રો વ્યાખ્યા જે હતી એ જ જૂની પણ થોડાક સારા શબ્દોમાં એ લખેલી છે. ખાસ કરીને જે આપણે કીધું કે ન્યુક્લિયર પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવતી હશે, તો એની અંદર સૌપ્રથમ એ જાણકારી મેળવવી આપણા માટે જરૂરી છે કે યુરેનિયમ જે છે યુરેનિયમના ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે. થર્મલ ન્યુટ્રોન એટલે કે જેની ઉર્જા લગભગ 0.04 એટલે કે ખૂબ ઓછો ઝડપી હોય એવો ઇલેક્ટ્રોન, એનો મારો ચલાવવામાં આવે છે. અને એ જ યુરેનિયમનું એટલે કે ભારે ન્યુક્લિયસનું બે સમાન દળવાળા હલકા ન્યુક્લિયસમાં વિભાજન થાય અને સાથે સાથે ઉર્જાનું પણ શું થાય, ઉત્સર્જન થાય. આ જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય છે મિત્રો? ન્યુક્લિયર વિખંડન કહેવાય છે. જેને વ્યાખ્યા સ્વરૂપે ફરી એકવાર વિચારીએ તો જ્યારે ન્યુક્લિયસો પર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે એ જ ન્યુક્લિયસ ઉત્તેજિત થઈ લગભગ સમાન દળવાળા બે હલકા ન્યુક્લિયસોનું વિભાજન કરે છે અને આ ઘટનાને ન્યુક્લિયર વિખંડન કહે છે. એટલે જ્યારે ન્યુટ્રોનનો મારો તમે યુરેનિયમ પર ચડાવો છો ત્યારે યુરેનિયમ ઉત્તેજિત થાય છે. સૌપ્રથમ એ ઉત્તેજિત થતા યુરેનિયમનું બે ટુકડાઓમાં વિભાજન થાય છે, જેના દળ લગભગ વચગાળાના હોય ને લગભગ સમાન હોય અને સાથે સાથે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પણ ઉત્સર્જિત થાય છે. આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય છે મિત્રો? ન્યુક્લિયર વિખંડન કહે છે. શું કહે છે? ન્યુક્લિયર વિખંડન કહે છે. હવે ક્વેશ્ચન જનરલી આપણને થતું હોય કે કેમ પર્ટિક્યુલરલી તમે લખી દીધું ન્યુટ્રોનનો જ મારો કેમ ચલાવીએ છીએ આપણે? મિત્રો ખાસ કહી દઉં તો તમને ખબર જ છે કે ન્યુટ્રોન એ વીજભાર રહિત કણ છે. જો વીજભાર રહિત કણ હોય અને જો એને ન્યુક્લિયસ ઉપર અથડાવવામાં આવે તો તેને પ્રોટોનનો સામનો એટલે કે ધન વિદ્યુતભારનો સામનો કરવો પડે નહીં. કેમ? તો કે પ્રોટોન પાસે ધન વિદ્યુતભાર છે, ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુતભાર જ નથી. જો વિદ્યુતભાર ન હોય તો કુલંબ આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગશે નહીં, એટલે એને વિદ્યુતીય આકર્ષણ કે અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. એટલા માટે આપણે અહીંયા ન્યુટ્રોનને જ એક સારા એવા પ્રક્ષેપ કણ તરીકે ગણીએ છીએ. ક્લિયર? તો એ પણ લખેલું છે મિત્રો. સાથે સાથે ન્યુટ્રોન વીજભાર રહિત કણ હોવાથી તેને કુલંબ અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. તેથી ન્યુટ્રોનનો ભારે ન્યુક્લિયસ પર મારો ચલાવવામાં આવે ત્યારે ન્યુક્લિયસને ઉત્તેજિત કરે છે અને આ ઉત્તેજિત થયેલું ન્યુક્લિયસ શું કરે? બે ટુકડાઓમાં વિભાજન કરે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા આપે. આથી ન્યુટ્રોન એ સર્વોત્તમ એટલે કે ખૂબ જ સરસ મજાનો ચાક્કા જેવો પ્રક્ષેપ કણ કહી શકાય. કેવો સરસ મજાનો એટલે કે સર્વોત્તમ પ્રક્ષેપક કણ કહી શકાય. ક્લિયર? અને આની સૌ પ્રથમ શોધ કરેલી હતી મિત્રો હાસ અને ટ્રાન્સમેને. કોને? હાસ અને ટ્રાન્સમેને. હાન અને ટ્રાન્સમેને. લગભગ ઈસવીસન ઘણા બધા વર્ષો થયા, એક્ઝેક્ટલી તો યાદ નથી, પણ પહેલી પ્રક્રિયા યુરેનિયમ લઈને કરવામાં આવેલી હતી કે જેમાં તેમને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળી. તેમણે શોધી કાઢ્યું કે યુરેનિયમમાંથી આપણે બેરિયમ મેળવી શકીએ છીએ. યુરેનિયમમાંથી શું મેળવી શકીએ? બેરિયમ. એ ખુદ પણ રેડિયોએક્ટિવ તત્વ છે. ક્લિયર? એ પ્રક્રિયા અહીંયા લખેલી છે મિત્રો, જે સૌ પહેલાં શોધાણી હતી અને સૌથી પહેલાં હાન અને ટ્રાન્સમેન નામના વૈજ્ઞાનિકે બેરિયમ મેળવેલું હતું યુરેનિયમ ઉપરથી. એ કીધેલું છે કે યુરેનિયમ 92-235 પર ન્યુટ્રોનનો મારો ચલાવો તો ઓલ ઓવર જે યુરેનિયમ મળે એ કેવું મળે? 92-236, કારણ કે એક પરમાણુ ગુણાંક આનો પણ એડ થશે એટલે 235 વધતા એટલે 236. આ ઉત્તેજિત થશે. ઉત્તેજિત થયેલો આ ન્યુક્લિયસ એટલે યુરેનિયમનું ન્યુક્લિયસ એ બે નિપજ ન્યુક્લિયસમાં એટલે બે ટુકડાઓમાં વિભાજન કરશે. એક મળે છે 144 બેરિયમ અને એક મળે છે 89 ક્રિપ્ટોન. ક્લિયર? ત્યારબાદ વધારાના ઉત્સર્જિત કણ પણ આપણે મળી રહે છે. અહીંયા ન્યુટ્રોન મળે છે. દર વખતે ન્યુટ્રોન મળે એવું જરૂરી નથી, પણ અહીંયા જનરલી શું મળે છે? ન્યુટ્રોન મળે છે. વત્તા ખૂબ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા પણ આપણને મળી રહે છે. તો આથી સમગ્ર પ્રક્રિયા આખી પ્રક્રિયા
પણ મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જે આપણે ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ એની ઉર્જા ખૂબ ઓછી હોય છે. ઓછી ઉર્જા ધરાવતા ન્યુટ્રોનને આપણે થર્મલ ન્યુટ્રોન પણ કહી શકીએ. શું કહી શકીએ? થર્મલ ન્યુટ્રોન, કે જેની ઉર્જા લગભગ કેટલી છે? 0.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એટલા ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો ન્યુક્લિયસનું લગભગ બે સરખા આવી જોઈએ. 56 એટલે લગભગ બે સરખા, સોરી 56 તો નહીં આવે, 56 અને 36 આવશે, કારણ કે બેના પરમાણુ ક્રમાંક સરખા હોય તો બે તત્વો તો એક જ થઈ જાય ને. લખવામાં મિસ્ટેક છે, અહીંયા આવશે 36, 56 અને 36. ક્લિયર? તો અહીંયા બે લગભગ સરખા એટલે કે બહુના પરમાણુ ગુણાંક બહુ જાજો ફરક નથી. અને અહીંયા જે પરમાણુ ગુણાંક તમને મળશે એ 30 થી 170 ની વચ્ચે જ હશે. યાદ રાખજો, 30 થી 170 ની વચ્ચે જ હશે. કેમ આવું? જો આ 30 થી 170 ની વચ્ચે હોય તો જ આ લોકોની બંધન ઉર્જા વધારે થાય. કોના કરતાં? યુરેનિયમ કરતાં. સમજાણું તમને? તો જ બંધન ઉર્જા વધારે થાય, તો જ અહીંયા ઉર્જા ઉત્પન્ન થાય. એટલે કે આની બંધન ઉર્જા ઓછી છે, જ્યારે અહીંયા મળતી બંધન ઉર્જા કેવી છે? વધારે છે. આની ઓછી, આની વધારે, તો ઉત્સર્જન કેટલી પામે? આ બંનેના બાદબાકી જેટલી. ક્લિયર મિત્રો? તો બધી પ્રક્રિયાને કઈ રીતે વ્યવસ્થિત ન્યુક્લિયર રીતે લખવામાં આવે છે, રાસાયણિક રીતે લખવામાં આવે છે, એ પણ તમને નીચે લખી દીધું છે. જેના ઉપર આપણે ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે, જે ન્યુક્લિયસ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે, એવા ન્યુટ્રોનને કહેવાય છે ટાર્ગેટ ન્યુક્લિયસ. જેનો મારો ચલાવવાનો છે એટલે કે ન્યુટ્રોન પોતે, એને કહેવાય પ્રક્ષિપ્ત કણ. ત્યારબાદ જે લગભગ સમાન દળવાળા, સમાન સરખા તમને લગભગ ન્યુક્લિયસો જે મળે છે એને કહેવાય છે નિપજ ન્યુક્લિયસ. ત્યારબાદ વધારાના કણો પણ ઉત્સર્જિત થાય છે, તેને કહેવાય છે ઉત્સર્જિત કણ. અને ક્યુ એટલે કે ઉત્સર્જન પામતી ઉર્જા. ક્લિયર? જે દળના ઘટાડાને અનુરૂપ ઉત્સર્જન પામે એ છે ઉર્જા ક્યુ. મિત્રો યાદ રાખજો, અહીંયા જે ન્યુટ્રોન મળે છે એની ઉર્જા 0.04 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે અહીંયા જે ન્યુટ્રોન તમને મળે છે મિત્રો એની ઉર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે. કેટલી? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બંને ન્યુટ્રોનની ઉર્જા સરખી નથી. ક્લિયર? ધારો કે હું ટાર્ગેટ ન્યુક્લિયસને કેપિટલ એ વડે લખું, પ્રક્ષિપ્ત કણને ધારો કે સ્મોલ એ વડે દર્શાવું, નિપજ ન્યુક્લિયસને કેપિટલ બી વડે દર્શાવું, ઉત્સર્જિત કણને સ્મોલ બી વડે દર્શાવું, અને ઉત્સર્જાતી ઉર્જાને જો ક્યુ વડે દર્શાવવામાં આવે તો આ જ રાસાયણિક પ્રક્રિયા સિમ્પલ આ રીતે પણ લખી શકાય. કેપિટલ એ પ્લસ સ્મોલ એ ટેન્સ ટુ કેપિટલ બી પ્લસ સ્મોલ બી પ્લસ ક્યુ. જ્યાં કેપિટલ એ ટાર્ગેટ ન્યુક્લિયસ છે, બી નિપજ છે, એ જે છે પ્રક્ષિપ્ત કણ છે, સ્મોલ બી જે છે ઉત્સર્જિત કણ છે, અને ક્યુ જે છે શું છે? ઉત્સર્જન પામતી ઉર્જા છે. ક્લિયર? અને ઇન શોર્ટ વર્ણ સંકેત આ રીતે પણ આપવામાં આવે છે. જો આવી રીતે પ્રક્રિયાને વર્ણ લખેલી હોય, આવો સિમ્બોલ આપેલો હોય, સંજ્ઞા આવી રીતે આપેલી હોય, તો તમારે સમજાવવાનું કે એ હશે એ ટાર્ગેટ હશે, બી હશે નિપજ હશે, એ અને બી પ્રક્ષિપ્ત અને ઉત્સર્જિત કણ હશે. ક્લિયર? તો આ જ પ્રક્રિયાને સિમ્પલી આ રીતે પણ લખાય છે. આવી ઘણી બધી પ્રક્રિયા યુરેનિયમની આપણે જોઈએ, ઘણી બધી છે, પણ આપણે અમુક 2 થી 3 ની જ્યાં ચર્ચા કરેલી છે. ક્લિયર? તો આ રીતે યુરેનિયમમાંથી બીજા ઘણા બધા નિપજ ન્યુક્લિયસો મેળવી શકાય છે, જેના પરમાણુ દળાંક લગભગ કેવા હોય છે? સમાન હોય છે, જે તમને લગભગ એ બરાબર 30 થી લઈને એ બરાબર 130 ની અંદર મળી રહેતા હશે. ક્લિયર? તો જોઈએ બાકીની પ્રક્રિયા પણ. ત્યારબાદ બીજી પ્રક્રિયા છે મિત્રો, યુરેનિયમ ઉપર ફરી એકવાર ન્યુટ્રોનનો મારો ચલાવો તો એ ઉત્તેજિત થઈને એન્ટીમની અને કોલંબિયમ, એનબી એટલે કોલંબિયમ કહેવાશે. એન્ટીમની અને કોલંબિયમ બે નિપજ ન્યુક્લિયસ આપે છે, પ્લસ 4 ન્યુટ્રોન પ્લસ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. એવી જ રીતે મિત્રો યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી તો એ યુરેનિયમ ઉત્તેજિત થઈને ઝેનોન પ્લસ સ્ટ્રોન્ટિયમ પ્લસ 2 ન્યુટ્રોન પ્લસ વધારાની ઉર્જા પણ આપે છે. તો આ રીતે મિત્રો ઘણી બધી આવી તો પ્રક્રિયાઓ છે. બીજી બે પણ દર્શાવી શકાય કે જેમાં તમે ઇન્ડિયમ અને બીજા ઘણા બધા નિપજ ન્યુક્લિયસો મેળવી શકો. પણ એ ઇન શોર્ટ એ તમામ ન્યુક્લિયસના પરમાણુ દળાંક જે હશે એ 30 થી 170 ની વચ્ચે જ હશે. એટલે એ બરાબર 30 થી લઈને 170 ની વચ્ચે જ હશે. જ્યારે બધાના પરમાણુ ક્રમાંક છે મિત્રો એ 36 થી 56 વચ્ચે હોય. આવી ઘણી બધી જોડ મળે, આવી ઘણી બધી જોડ મેળવી શકાય નિપજ ન્યુક્લિયસની. પણ બધાની અંદર તમને કીધું પ્રમાણે એની વેલ્યુ 30 થી લઈને 170 વચ્ચે અને ઝેડની વેલ્યુ 36 થી લઈને 56 વચ્ચે. ક્લિયર? તો ઇન શોર્ટ તમે આ બધી પ્રક્રિયામાં જોયું ખાસ કરીને કે અહીંયા જે
છે એ ઓછી બંધન ઉર્જા છે, અહીંયા મળે છે એ વધારે બંધન ઉર્જા છે, કારણ કે આના પરમાણુ દળાંક જે છે એ 30 થી 170 વચ્ચે આવે. તો શરૂઆતમાં જો 30 થી 170 વચ્ચે આવે તો એની ઉર્જા લગભગ 8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા તેના કરતાં વધારે મળે છે. ક્લિયર? જ્યારે 235 છે એ વધારે પરમાણુ દળાંક છે, 170 કરતાં વધારે છે, તો તેની બંધન ઉર્જા ઓછી હોય. ક્લિયર? તો ઇન શોર્ટ તમે આ પ્રક્રિયામાં ઉર્જા તમારે જો ઉત્પન્ન કરવી હોય તો તમારે શું કરવાનું છે કે કુલ બંધન ઉર્જા ઓછી હોય તેવા ન્યુક્લિયસનું વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતર કરવું પડે, તો જ ઉર્જા મુક્ત થાય. તો જ ઉર્જા શું થાય? મુક્ત થાય. સમજો મિત્રો, આ ઓછી બંધન ઉર્જા છે. ઓછી બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસનું વધારે બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં વિભંજન કરાવો તો જ વધારાની ઉર્જા શું થાય? મુક્ત થાય. પછી ન્યુક્લિયર વિખંડન હોય કે ન્યુક્લિયર સંલયન, બંનેની અંદર સેમ ટુ સેમ જ રહેશે. ક્લિયર? એવું ઉદાહરણ પણ છેલ્લે લખેલું છે, પણ હમણાં ચર્ચા કરી એની. તો અહીંયા કીધું એ પ્રમાણે અહીં મળતા વિખંડિત ન્યુક્લિયસો, આ વિખંડિત ન્યુક્લિયસો કહેવાય. વિખંડિત ન્યુક્લિયસો રેડિયો એક્ટિવ હોય છે. એટલે કે શું રેડિયો એક્ટિવ તત્વો? આ ખુદ તો રેડિયો એક્ટિવ છે જ તે, પણ એની જે નિપજ મળે છે એ પણ રેડિયો એક્ટિવ તત્વો હોય છે. એટલે આ પણ આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરતા હોય છે. જ્યારે આમાંથી આ બે ટુકડાઓ થાય છે તે શરૂઆતમાં એ સ્થાયી ન હોય, એ સતત શું કરતા હોય? ઉર્જાનું ઉત્સર્જન કરતા હોય, અથવા આલ્ફા બીટા અથવા ગેમા કણોનું ઉત્સર્જન કરતા હોય. તો આ મોટાભાગના છે ગેમા કણોનું જ ઉત્સર્જન કરે છે. ધીમે ધીમે ગેમા કણનું ઉત્સર્જન કરતા જાય અને આ જે નિપજ ન્યુક્લિયસ છે એ શું બને? સ્થાયી બને. એટલે જ્યારે ડાયરેક્ટ વિભાજન થાય છે, વિખંડન થાય છે અને તરત મળી જાય છે, ન્યુક્લિયસ સ્થાયી હોતી નથી. એ પણ આપમેળે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ધીમે ધીમે શું બને છે? સ્થાયી બને છે. એટલે ન્યુક્લિયસો પણ રેડિયો એક્ટિવ હોય છે. અને બીજી ઘણી બધી જોડો ઉત્પન્ન થાય છે જેમના ઝેડના મૂલ્યો 36 થી 56, એટલે કે ઝેડની વેલ્યુ તમને મેળવવી હશે તો 36 થી 56ની વચ્ચે હશે. જ્યારે એની તો આપણને ખબર છે 30 થી 170ની વચ્ચે હશે. જ્યારે અહીં ઉદ્ભવતા ન્યુટ્રોન, એટલે કે આ ક્યારેક 2 ન્યુટ્રોન ઉદ્ભવે છે, ક્યારેક 3, ક્યારેક 4, એવરેજ 2 ની રાખી શકાય, 2 કે 3ની. તો અહીંયા ઉદ્ભવતા ન્યુટ્રોન લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલા હોય છે. કેટલા હોય છે? 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ખૂબ જ પ્રબળ ઉર્જા કહી શકાય, જેટલી ઉર્જા ધરાવતા હોય છે. અને દળના ઘટાડાને અનુરૂપ ક્યુ એટલે દળના ઘટાડાને અનુરૂપ મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય વિખંડન પામતા ન્યુક્લિયસ દીઠ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. એક ન્યુક્લિયસ વિખંડન પામે તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ઉત્પન્ન થાય. કઈ રીતે? ઉદાહરણ દ્વારા સમજાવું છું. ધારો કે જેનો પરમાણુ દળાંક 240 છે એવું એક ન્યુક્લિયસ આપણે ઉપાડ્યું અને તેના બે સરખા ભાગ ધરાવતા 120, અહીં 120 લખીશું, 140 નહીં, તો 280 થઈ જશે. 120 પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસમાં જો એનું વિભાજન કરવામાં આવે તો પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. અને મુક્ત થતી ઉર્જા આપણે શોધી હોય તો કઈ રીતે શોધી, એ એક નાનકડી વાત અહીં કરેલી. સમજો ખાસ મિત્રો. અહીંયા બંનેની બંધન ઉર્જા આપેલી છે. આ જે 240 પરમાણુ દળાંક છે એની બંધન ઉર્જા છે 7.6 મેગા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જોયો મિત્રો, EBN લખેલું છે, EBN એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 મેગા ઇલેક્ટ્રોન. જ્યારે આ બંનેની થઈને નહીં પણ પ્રત્યેકની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શું થાય? EB/A. આપણે જોઈએ છે EB, તો EB કરવું હોય, EB શોધવું હોય તો EBN ગુણ્યા A કરવું પડે, તો EB બરાબર EBN ગુણ્યા A. હવે સમજો ખાસ, આની ઉર્જા કેટલી મિત્રો? તો આની કુલ ઉર્જા શોધવી હોય તો આનું EBN ગુણ્યા A કરવું પડે, એટલે 7.6 ગુણ્યા 240 કરવું પડે, તો આની બંધન ઉર્જા મળે. ચલો એને આપણે કહી દઈએ EB1, આને કહી દઈએ આપણે EB1. ત્યારબાદ અહીંયા જે બંધન ઉર્જા છે એ શોધવી હોય તો કુલ જ શોધવાની છે. એકની 8.5, બીજાની પણ 8.5, એટલે ટોટલ થશે 2 ગુણ્યા 8.5. એ કુલ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા થઈ, ગુણ્યા પાછું A કરવાનું, એટલે ગુણ્યા 120 કરવાનું, એ થઈ જશે EB2. તો અહીંયા મળશે તમને EB2. ચલો એવું વિચારી લે. તો અહીં EB1ની વેલ્યુ થાય 240 ગુણ્યા 7.6, 240 ગુણ્યા 7.6. ત્યારે EB1ની વેલ્યુ થશે મિત્રો 8.5 ગુણ્યા 120, અને આવા બે કણ હોવાથી ગુણ્યા 2, એટલે 2 ગુણ્યા 120 ગુણ્યા 8.5. ઓબ્વિયસલી આ ઉર્જાનું મૂલ્ય વધારે હશે, આ ઉર્જાનું મૂલ્ય ઓછું હશે, એવું પણ મેં તમને અગાઉ કીધું. તો એમાંથી EB2માંથી EB1 બાદ કરો તો તમને જવાબ નિયર અબાઉટ કેટલો મળે છે? 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે એક ન્યુક્લિયસનું વિખંડન થતાં, એક ભારે ન્યુક્લિયસનું વિખંડન થતાં
તમને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા એટલે કે નિયર અબાઉટ 200ની આજુબાજુ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની આજુબાજુ ઉર્જા મળી રહે છે. ત્યાં મિત્રો આ તો માત્ર ઉદાહરણની ચર્ચા હતી. ક્લિયર. આવા દાખલાઓની ચર્ચા પણ ક્યાંક આપણે કરવાની, એમસીક્યુની પણ ચર્ચા ક્યાંક કરવાની રહેશે. તો આ થઈ બેઝિક ચર્ચા ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર પ્રક્રિયાઓની અંદર. ત્યારબાદ આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉપયોગ કરીશું કે આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જે છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય અને કેવી કેવી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં ન્યુક્લિયર રિએક્ટર સાથે.